રોમાનિયામાં ગુજરાતના બાળકોનો ડંકો. આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન ફેસ્ટિવલમાં ગુજરાતી સંસ્કૃતિની શાનદાર રજૂઆત. અમદાવાદની ડાયનામાઇઝ ચિલ્ડ્રન એકેડમીના 15 બાળકોએ રોમાનિયામાં યોજાયેલા 30મા આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન ફેસ્ટિવલમાં ભારતનું પ્રતિનિધિત્વ કરી ગુજરાતની લોકસંસ્કૃતિ અને પરંપરાગત નૃત્યની સુંદર ઝાંખી રજૂ કરી હતી. તારીખ 15થી 22 ઓગસ્ટ દરમિયાન વાત્રા ડોર્નેઈ ખાતે યોજાયેલા ફેસ્ટિવલમાં 12 દેશોના ડાન્સ ગ્રુપોએ ભાગ લીધો હતો. 9થી 14 વર્ષની વયના અમદાવાદના બાળકોએ આશરે 25 મિનિટની નૃત્ય પ્રસ્તુતિ દ્વારા ગુજરાતી સંસ્કૃતિનો પરિચય વિશ્વભરના દર્શકોને કરાવ્યો હતો. ફેસ્ટિવલમાં સ્લોવાકિયા, જોર્જિયા, ઉત્તર મેસેડોનિયા, રશિયા, પોલેન્ડ અને તુર્કી સહિતના દેશોના કલાકારોએ પણ પોતાની સંસ્કૃતિ રજૂ કરી હતી. ફેસ્ટિવલનું આયોજન રોમાનિયા સરકાર, સ્થાનિક મ્યુનિસિપાલિટી અને CIOFFના સહયોગથી થયું હતું. ડાયનામાઇઝ ચિલ્ડ્રન એકેડમીના ડાયરેક્ટર તીર્થરાજ ત્રિવેદીએ જણાવ્યું કે સંસ્થા છેલ્લા 15 વર્ષથી આંતરરાષ્ટ્રીય મંચો પર ગુજરાતી સંસ્કૃતિ રજૂ કરી રહી છે. અગાઉ લંડન, કેનેડા, સ્પેન, ફ્રાન્સ, તુર્કી, નેધરલેન્ડ અને પોલેન્ડમાં પણ બાળકો દ્વારા ગુજરાતી લોકસંસ્કૃતિનું પ્રદર્શન કરવામાં આવ્યું છે. રોમાનિયા પ્રવાસ દરમિયાન બાળકોએ અન્ય દેશોના બાળકો સાથે મિત્રતા કરી, પરંપરાગત રમતો રમી અને વિવિધ સંસ્કૃતિઓને નજીકથી સમજવાનો અનોખો અનુભવ મેળવ્યો. ગુજરાતના આ નાનકડા રાજદૂતોએ રોમાનિયાની ધરતી પર ગુજરાતી સંસ્કૃતિની આગવી ઓળખ પહોંચાડીને સમગ્ર ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. હું છેલ્લા 24 વર્ષથી ડાયનામાઇઝ ચિલ્ડ્રન એકેડમી નામની સંસ્થા ચલાવું છું અને છેલ્લા 15 વર્ષથી CEO ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ ફોકફેર ફેસ્ટિવલમાં મેમ્બર છું. ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ ફોકફેર ફેસ્ટિવલ જે છે એના પ્રેસિડેન્ટ છે મિસ્ટર પવન કપૂર, દિલ્હીમાં છે. અને હું 2010થી ડાયનામાઇઝ ચિલ્ડ્રન એકેડમીના નામથી જ આ સંસ્થા સાથે સંકળાયેલો છું. આ સંસ્થાનું કામ એ છે કે પોતપોતાના દેશનું કલ્ચર એ બીજા દેશમાં જઈને પ્રસ્તુત કરું અને ત્યાં બીજી જે બી કન્ટ્રીઓ મિનિમમ 10થી 12 કન્ટ્રીઓ એ દેશમાં પરફોર્મ કરે. દરેક દેશ પોતપોતાનું કલ્ચર એટલે જેમ કે આપણું ગુજરાતમાંથી અમે ગયા હોઈએ તો ગુજરાતમાંથી આપણે ગરબા કરીએ. જેમ કે કોઈ મહારાષ્ટ્રથી ગયું હોય તો એ લાવણી કરે, કોઈ પંજાબથી ગયું હોય તો એ ભાંગડા કરે. દરેક સ્ટેટ વાઇઝ એ લોકો પોતપોતાનું કલ્ચર રિપ્રેઝેન્ટ કરે અને એમાં એ લોકો થોડીક સ્પીચ બી બોલે છે કે શું છે એનું બેકગ્રાઉન્ડ, અને દરેક દેશના લોકો પોતપોતાનું કલ્ચર ત્યાં બતાવે અને કલ્ચરથી રિપ્રેઝેન્ટ કરે. અને ખાસ બીજું એ બી હોય છે કે પોતપોતાના ડાન્સનું કલ્ચર તો બતાવવાનું જ, પણ પછી એ લોકો જે 12 કન્ટ્રી આવી હોય એમાંથી 2 કન્ટ્રી 3 કન્ટ્રી ભેગી કરીને એ લોકોને એક જ હોસ્ટેલમાં કાં તો એક જ હોટલમાં રાખે, જેથી એ 2 કન્ટ્રી વચ્ચે એમની મિત્રતા થાય. પછી જ્યારે બી ફ્રી ટાઈમ હોય ત્યારે એ બધા બાળકો ભેગા થઈને એમની ગેમ્સ રમે. જેમ કે આપણે હોય તો આપણું કલ્ચરવાળી ગેમ દોડ પકડ છે કે ખોખો છે કે આંધળો પાટો, આવી આપણી જે કલ્ચરલ ગેમ હોય એ રમીએ. પછી એ લોકો એમની ગેમ અમને રમાડે. પછી ફ્રી ટાઈમ રાતે હોય તો અમે લોકો અમારો જે ગરબા હોય, બેઝિક ગરબા સ્ટેપ એમને શીખવાડીએ. પછી એ લોકો એમના જે ગરબાના કે એમના ડાન્સના કલ્ચરલ ડાન્સ હોય એ અમને શીખવાડે. ઓછા, બહુ હેવી નહીં, પણ નોમિનલ જે જલ્દીથી આવડી જાય એવા ડાન્સ અમને શીખવાડે. પછી એક દિવસ એવો રાખવામાં આવે કે જ્યાં લાઈક પાર્ટી ને ગેધરિંગ જેવું હોય, ત્યાં બધી કન્ટ્રી ભેગી થાય. પછી આ બે કન્ટ્રી જે ફ્રેન્ડ બની હોય એ બધા વારા પરથી પોતપોતાનું ડાન્સ અને પોતપોતાનું કલ્ચર શેર કરે. એટલે આ એક શેરિંગ કલ્ચર સાથે શેરિંગ ડાન્સ બી થાય. અને પછી લાસ્ટ દિવસે આ લોકોનું કેવું હોય કે દરેક કન્ટ્રી પોતપોતાનું એક ફૂડ બનાવે. જેમ કે અમે લોકો અહીંથી ગયા હોય તો અમે અમારું જે ગુજરાતી ફૂડ હોય એ બનાવીએ અને એ લોકોને બનાવીને ખવડાવીએ. એ લોકો એમનું જે ઓથેન્ટિક ફૂડ હોય એ બનાવીને અમને ખવડાવે. એટલે આ એક ફૂડ શેરિંગ થાય, ડાન્સ કલ્ચર શેરિંગ થાય. એટલે બાળકોને બહુ મજા આવે. બાળકોનું એક નવું ગ્રુપ બને, બાળકોને નવા કલ્ચર વિશે માહિતગાર થાય, એ લોકોને આપણું કલ્ચર જાણવા મળે, આપણા બાળકોના નવા ફ્રેન્ડ્સ બને. અત્યારે તો તમને બી ખબર છે કે સોશિયલ મીડિયા કેટલું એક્ટિવ છે. બાળકો તરત જ ઓલું ફેસબુક ને ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ એકબીજાનું લઈ લે અને નવા ફ્રેન્ડ્સ બને. આજે બી 2010થી અમે લોકો જઈએ છીએ, આજે બી 2026માં એવા કેટલા બાળકો છે જે 2010ના હજી બી એ લોકો ફ્રેન્ડ્સ છે સોશિયલ મીડિયા ઉપર. મીડિયા તો COFમાં છે ને ફોક ફેર ફેસ્ટિવલ છે. ફોક એટલે આપણું ગુજરાતીનો જે ફોક ઓથેન્ટિક કહેવાય ને ગરબા છે, પંજાબનું ભાંગડા. પણ અમે લોકો જે લઈ ગયા હતા ને એ કૃષ્ણ ભગવાનની થીમના ડાન્સ લઈ ગયા હતા, જે ખરેખર COFના રૂલ્સમાં નથી.
અમે રિક્વેસ્ટ કરી હતી કે અમે લોકો ભગવાનને કૃષ્ણ, કેમ કે સીધી વસ્તુ છે, કોઈ બહારના કન્ટ્રીવાળા હોય તો એ આપણા ગોડને એ લોકો કેમ કે કોઈ પોતાના ગોડને લઈને ના આવે, કેમ કે એક પ્રોટોકોલ પ્રોબ્લેમ થાય ત્યાં. પણ અમે લોકોએ એમને પ્રોમિસ કર્યું કે અમે લોકો કૃષ્ણ ભગવાનને સ્ટેજ ઉપર એવું કંઈ નહીં કરીએ, પણ અમને તમે કૃષ્ણ ભગવાનના ગીતો ઉપર પરફોર્મ કરવા આપો. એટલે અમે જેટલા બી 7-8 પરફોર્મન્સ લઈ ગયા હતા ને, એ દરેક કૃષ્ણ ભગવાનના ગીતો ઉપર પરફોર્મન્સ અમે લોકો કર્યું હતું. બધા કૃષ્ણ, જેમ કે રાધા કેસેના જલેથી લઈને દ્વારિકાનો નાચ છે, આ બધા ગુજરાતી ગીતો અમે લઈને